છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાડ ખાતે આદિવાસી વિભાગ દ્વારા સંચાલિત એકલવ્ય મોડર્ન રેસિડેન્સીના 50થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા તેજગઢ તેમજ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતા જિલ્લા તંત્ર પણ દોડતું થયું। પુનિયાવાડ ખાતેની એકલવ્ય મોડલ અને ગર્લ્સ રેસિડેન્સી સ્કૂલમાં 380 જેટલા બાળકો શિક્ષણ સાથે રહેવા અને જમવાની પણ સુવિધા આપવામાં આવે છે। આ શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગઈકાલે રાત્રે ભોજનમાં ટામેટાનું શાક અને ભાખરી ખાધા બાદ પેટમાં દુખાવા સાથે ઉલટી થવાની શરૂ થઈ હતી। ત્યારબાદ આજે સવારે પણ 30 થી 40 બાળકોને ઉલટી થવાની શરૂઆત થતા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું જણાતા તુરંત જ નજીકની તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક બાળકોને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા। રેસિડેન્સી સ્કૂલમાં બાળકોને ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું જણાતા જિલ્લા તંત્ર પણ દોડતું થયું હતું।